સાથે 2 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવતા જન આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના પગલે દોડતા થયેલા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકરનું કામ શરૂ કરાયું હતું। આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર પુરસા રોડ નવી નગરી પાસે છેલ્લા 2 દિવસમાં ભયંકર અકસ્માતો થયા હતા, જેમાં એક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા દિવસે સર્જાયેલ અકસ્માતમાં નરેશ વાઘેલા નામના રાહદારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ મોડી રાત્રે તેનું પણ જંબુસરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। સ્પીડ બ્રેકરના અભાવે છાશવારે અકસ્માતના બનાવો બનતા સ્થાનિક રહીશોમાં સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી હતી, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા સ્પીડ બ્રેકર બનાવવામાં નહીં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ગત રાત્રિના સમયે એક રાહદારીને ગંભીર અકસ્માત થતા સ્થાનિક રહીશો નેશનલ હાઈવે નંબર 64 પર રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો। નેશનલ હાઈવે નંબર 64 પર રાત્રિના સમયે ચક્કાજામ થતા આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પોતાના પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થાનિક રહીશોને સમજાવ્યા બાદ ટ્રાફિક હળવો કર્યો હતો, જેનો પડઘો પડતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકર બનાવવાનું કામ શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં સંતોષની લાગણી જોવા મળી હતી। નેશનલ નંબર 64 આ રોડ આવેલો છે આમોદ શહેર અને જંબુસર શહેર વચ્ચે જે આ રોડ પસાર થાય છે। છેલ્લા 1.5 મહિનાથી આ કામ પૂર્ણ કરવામાં આવેલું હતું। આ અહીંના નાગરિકોની માંગણી હતી કે આ રોડ પર બમ્પ મૂકવામાં આવે, કારણ કે વસ્તી હોય ને આ જાણ કરવા છતાં, લેખિત જાણ કરવા છતાંય બમ્પ ના મૂકવામાં આવ્યો, એના કારણે ઘણા એક્સિડન્ટો થયેલા છે, મૃત્યુ પણ પામેલા છે। આ મીડિયાના માધ્યમથી જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે અને ગઈકાલે રાતે પણ એક એક્સિડન્ટ થવાથી પુરસા રોડ નવી નગરીના લોકોએ હલ્લો મચાવતા આજે કર્મચારી અધિકારીઓ જે કામગીરી કરેલી છે એ ખરેખર મોડી કરેલી છે, પણ ધન્ય છે। જો પહેલેથી આ કામગીરી કરવામાં આવેલી હોત તો જાનહાનિ અથવા તો મૃત્યુ ના પામોત। સ્કૂલો આવેલી છે, મદ્રેસાઓ આવેલા છે, આ કામગીરી વહેલી તકે પૂર્ણ થવી જોઈએ। લાઇટોનું પણ આયોજન છે, પણ લાઇટો પણ મૂકવામાં નથી આવેલી, એ કામ બી વહેલી તકે પૂર્ણ થવું જોઈએ, અમે અપેક્ષા રાખીએ છીએ।